हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। હવે આપણે ધીમે ધીમે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હોળી નજીકમાં છે, એટલે ગરમીના કારણે બહારથી ક્યાંયથી પણ આવીએ તો આપણને આમ તાપ સરખો લાગતો હોય છે। અને જનરલી આપણા ગુજરાતીઓ હોય કે કોઈ પણ હોય, આજકાલ તો બધાને છાશની આદત પડી જ ગઈ હોય છે। એટલે અને આ ગરમીમાં તો છાશ બહુ જ ફાયદાકારક છે, ઘણી ઠંડક આપે છે। અને એમાં પણ આપણે જો એમાં નાખવાનો કોઈ મસાલો એવો જોરદાર બનાવીએ ને કે જેમાં એવી એવી વસ્તુ હોય કે તમારા શરીરને ઠંડક આપે, તો એના કારણે તમારા બેનિફિટ્સ ઓર વધી જાય છે છાશના। તો એ કેવી રીતના મસાલો તૈયાર કરવો એ આજે હું તમને બતાવવાની છું। અહીંયા 3 ચમચી મેં જીરું લીધું છે। જીરું તમને ખબર જ છે કે એ પાચન સારું કરે છે તમારું, અને ડાયજેશનમાં બહુ જ મદદ કરે છે। એટલે તમારે છાશના મસાલામાં આપણે એકલું જીરું ને મીઠું નાખીને પી લેતા હોઈએ છીએ, પણ આ છાશનો મસાલો એટલો ટેસ્ટી અને તમને સારો રહેશે ને ઠંડક આપશે। એટલે આપણે પહેલાં જીરું લઈ લીધું છે। અહીંયા 3 ચમચી મેં વરિયાળી લીધી છે। વરિયાળી પણ તમને ખબર જ છે કે એ પણ તમને ઠંડક આપે છે શરીરમાં। એટલે આપણે છાશ શું કામ ગરમીમાં પીતા હોઈએ છીએ કે પચી જાય અને ગરમીમાં આપણને ગમે એટલા બહારથી આવ્યા હોય ને તો લૂ ના લાગે, તો એના માટે આપણે છાશ પીતા હોઈએ છીએ। તો અહીંયા મેં 3 ચમચી વરિયાળી લીધી છે। અહીંયા 3 ચમચી મેં આખા ધાણા લીધા છે। આખા ધાણાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે અને એ પણ તમારી પાચનમાં ને એમાં મદદ કરે છે। એટલે ધાણા પણ આપણને ખૂબ જ ટેસ્ટફુલ લાગશે નાખશું તો। બધા ધાણા નથી નાખતા હોતા, પણ મેં બનાવેલો હતો, મને ખબર છે બહુ જ સરસ ટેસ્ટ આપશે। પછી આપણે એની અંદર અહીંયા મેં 3 ટુકડા નાનકડા તજના લીધા છે। તજ પણ આપણે શરીર માટે સારું જ છે, એટલે મેં અહીંયા 3 ટુકડા નાનકડા એ લીધા છે। પછી મેં અહીંયા 15થી 20 મરીના લીધા છે, મરીના દાણા એ આપણે લેશું। મરી છે એ આપણને લાગે છે કે ગરમ છે, પણ તાસીરમાં એ ઠંડી હોય છે। પ્લસ તમારા હેર માટે બી સારું છે, બ્લડ સર્ક્યુલેશન વધારે અને ઓવરઓલ હેલ્થ માટે બી સારું છે, એટલે આપણે મરી લીધું છે। પછી આપણે અહીંયા અડધી ચમચી જેવું અજમો લઈએ છીએ, એટલા માટે કે અજમો પાચન માટે ખૂબ જ સારું છે, એટલે અડધી ચમચી જેવો આપણે અજમો લઈ લઈએ છીએ, જેનાથી આપણને સારું પાચન થાય। પછી અહીંયા મેં અડધી વાટકી જેવા સુકાવેલા લીમડાના પાન લીધા છે, હું શૂટ કરવાનું ભૂલી ગઈ છું। અને અડધી વાટકી જેવું ફુદીનાના પાંદડા છે, જે સુકાવી લીધા હતા। હવે આપણે બધાને ધીમા તાપે શેકવાનું છે, સરસ સુગંધ આવે અને શેકાઈ જાય, એનું એકદમ આકરા નથી કરવાના, એટલે એકદમ ધીમા તાપે જ કરવાનું છે, અને જીરાનો એની સુગંધ આવશે। પછી આપણે એને ઠારી લેશું। અહીંયા આપણો મસાલો શેકાઈ ગયો છે, 5-1 મિનિટ જેવું થયું છે, 5-7 મિનિટ મેં બંધ કરી નાખ્યો ગેસ। હવે મીઠો લીમડો જે છે એ મીઠા લીમડાની અંદર આયર્નનો કન્ટેન્ટ રહેલું છે, એટલે આપણા જે હેરફોલ થતા હોય છે ને એ આપણી લેડીઝમાં ને એમાં આયર્ન ઓછું હોય ને તો જ થાય, અને ઇન્ડિયન લેડીઝમાં આ વસ્તુ કોમન હોય છે, એટલે એના હિસાબથી એમાં આપણને વાળ ખરતા હોય તો અટકે છે। એમાં વિટામિન A, B, C અને E રહેલું છે, જેના કારણે આપણને ઓવરઓલ પણ ખૂબ જ સારું પડે છે આખા બોડીમાં પણ, અને વાળ માટે તો થાય જ છે। પછી મેં તમને કીધું એમ કે મરી, જીરું, પછી વરિયાળી, પછી અજમો, આ બધી જ વસ્તુ ડાયજેશન માટે બહુ જ સારી છે। જો ઓવરઓલ આપણે કહીએ ને કે આપણું પેટ હેલ્ધી હોય ને, ડાયજેશન સરસ થતું હોય ને, તો પછી બીજી કોઈ પણ વસ્તુ આપણને તકલીફ ન કરે, તો આપણા હેરફોલ ને એ બધું આપોઆપ ઓછું થઈ જશે, ઉતરતા વાળ ને બધું। અને એમાં પણ કરી લીફ ને બધું જશે, એટલે કે આ મીઠા લીમડાના પાન, મરી અને આ બધું જશે, તજ ને બધું, એટલે તમારે ઓવરઓલ પણ તમારા હેરની સારું કરશે, ગ્રોથ ને બધું કરશે, અને ઠંડક પણ આવશે શરીરમાં। હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈએ છીએ અને પછી એને ઠંડુ પડવા દઈએ છીએ। અહીંયા આપણે અડધી ચમચી જેવું હિંગ નાખશું। હિંગ પણ આપણા પાચન માટે બહુ જ સારું છે અને ટેસ્ટ બી બહુ સરસ આવશે એનાથી। અહીંયા 2 ચમચી જેવું મેં આ સંચળ પાવડર લીધો છે, કાલા નમક કહેવાય એને, અને એ લીધું છે। એનાથી ચાટ કે એવું કંઈ પણ બનાવો કે આવો મસાલો બનાવો ને તેમાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે એ લીધું છે। 1 ચમચી જેવું આપણું નોર્મલ મીઠું છે।
હવે આની અંદર આમચૂર પાવડર 1 ચમચી તમે નાખી શકો અથવા ચાટ મસાલો. હું નથી નાખતી કારણ કે મારા હસબન્ડને બહુ ખાટું નથી ફાવતું, એટલે નતર આના માટે તમે એવું નાખો તો બહુ ટેસ્ટી લાગશે. ગ્રાઇન્ડ થઈ ગયો છે, આખા રસોડામાં મસ્ત સુગંધ આવી ગઈ છે. હવે આને હું એક કાચની બરણીમાં ભરી લઉં છું. આને તમે કાચની બરણીમાં ભરીને આરામથી 5 થી 6 મહિના સાચવી શકો છો, બહાર રૂમ ટેમ્પરેચર પર જ. અને કેટલું યુઝ કરવાનું છે છાશમાં એ હું તમને હવે કહું છું. તમે રવાઈથી પણ બનાવી શકો છો. મારું આ જાર બગડ્યું જ છે એટલે હું એમાં થોડું દહીં નાખી દઉં છું. પોણો ગ્લાસ જેવું ચીલ્ડ એકદમ ઠંડુ પાણી છે એ નાખું છું. 1 ગ્લાસની અંદર આપણે અડધી ચમચી જેવું નાખીએ છીએ. મીઠું તમે તમારી રીતના પછી સેટ કરી જોજો. આમાં આપણે ચડિયાતું જ રાખ્યું છે, છતાં તમે ચેક કરી લેજો. હવે આને હું ક્રશ કરી લઉં છું. તમે રવાઈથી પણ બનાવી શકો છો અને હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો. અહીંયા આપણી છાશ રેડી છે. આપણી છાશ મસ્ત રેડી થઈ ગઈ છે. હવે તમે આને રોજ જમ્યા પછી સવાર અથવા બને ત્યાં સુધી આયુર્વેદ પ્રમાણે વિચારવા જાઓ તો સવારના ટાઈમમાં જ પીવાનું, એટલે બપોરના જમ્યા પછી. સાંજના બને ત્યાં સુધી છાશને અવોઇડ કરવાની. રાતના આપણને દૂધ પીવાનું કીધું છે આયુર્વેદમાં. તમને જે રીતના ઠીક પડે, પણ આપણે ઘણી વખત એવું છે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એ બધી જગ્યાએ અમુક જગ્યાએ આપણને છાશને બધી પીવાની ડેલી સવાર અને રાત બંને ટાઈમ આદત હોય છે. એટલે તમને જે રીતના, પણ આયુર્વેદ પ્રમાણે એવું કહે છે કે સવારના જમ્યા પછી જ તમે છાશ પીવો એ સારું. બીજું કે તમે આ છાશને તમે ક્યાંય પણ બહારથી આવ્યા હો ગરમીમાંથી, લૂ લાગે નહીં એના માટે પણ તમે આવીને ઘરમાં તરત પછી ઘરે આવીને પણ પી શકો છો. અને જમ્યા પછી પીવો એટલે પાચન તો સરસ થાય જ છે. તો હવે હું આની અંદર કોથમીરને એવું આ પતી જશે ને ત્યારે બીજો તમારી સાથે શેર કરીશ. એમાં કોથમીરને એવું બધું પણ હું નાખીને કરીશ. એ અલગ ટાઈપનો થોડોક બનશે, થોડો ટેસ્ટમાં અલગ હશે. તો એ તમને હું પછી ક્યારેક શેર કરીશ. હજી તો ઉનાળો શરૂઆત જ થઈ છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.